રામ વખતની એ રઘુકુળ વાળી રીત છે. કહેવાય ને, રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. જોરદાર તાળી પાડી. આમ તો તાળી પાડીએ છીએ, પણ આ તો વિદાય છે. છતાં પણ આપણે સન્માનની વાત છે એટલે આપણે એને વધારીએ છીએ. છાલ ઉડાડીને પણ આપણે તેમનું સન્માન કરીએ છીએ. છાલના તાતણાનું ઋણ આપણે રાજેન્દ્રસિંહ ઉપર ચડાવીએ છીએ અને આશા રાખીએ વતનમાંથી ફરી વખત આવે ત્યારે પણ જાળિયા આવે. એક પ્રશસ્તિ પત્ર પણ તેમને આપીએ છીએ કે આપણી યાદગીરી તેમણે હારે હંમેશા રહે અને જાળિયાના બાળકો અને જાળિયાના સ્ટાફ તેમને હંમેશા યાદગીરી રૂપ રહે તેવું આપણે કાર્ય કરી રહ્યા છીએ. હવે આ સન્માન તો કર્યું, પણ કે સન્માન મારે એમને નથી જવા દેવું. મારે કંઈક બાળકો અને શાળાને આપવું છે. એટલે સાહેબે કીધું કે ભાઈ તમે શું હોય અમારી શાળામાં, કે નહીં, મને કેન્દ્રવતી રાખજો. તમે વાંચ્યો હશે, હું વાંચું છું. કાક ચેષ્ટા શ્વાન નિંદ્રા બક ધ્યાનમ અલ્પાહારી ગૃહ ત્યાગી પંચ વિદ્યાર્થીયમ લક્ષણ. બસ તમારે 5 લક્ષણ લઈ જવાના છે. હું વચ્ચે સમય મળશે ત્યારે એક એક વાત કરતો જઈશ. અત્યારે હું તમને એક પહેલું લક્ષણ અત્યારે કહું છું, પછીના સમયે તમને હું બીજું લક્ષણ કહીશ. પહેલું લક્ષણ જુઓ, કયું છે? કાગ ચેષ્ટા. એક લક્ષણ 8મા વાળા અને બીજા બધા વિદ્યાર્થી રાખવાના છે. કાક એટલે કાગડો. કાગડાની વાર્તા સાંભળી હતી ને, કે કાગડાને પાણી પીવું હતું ને આખું પાણી નીચે હતું અને કાગડો ગયો, ચાંચ બુડતી નહોતી એટલે એને એક એક કાગડો અંદર નાખ્યો. એક એક કાગડો. આપણે બધું હેરાન થઈ જાય, એક એક કાગડો કેમ નાખ્યો? વાલા અને ભાઈઓ અને બહેનો, આજે હું 8મા વાળા ભાઈઓ વિશે વાત કરવા માંગુ છું. 8મા વાળા ભાઈઓ એમને ઘણું બધું શીખવાડ્યું છે. 8મા વાળા ભાઈઓ અમને નાના ભાઈની જેમ રાખતા હતા. 8મા વાળા ભાઈઓ એમને કાંઈ પણ મુશ્કેલી પડે તો તે કે હું તમારી સાથે છું. 8મા વાળા ભાઈઓ અમને ઘણું બધું શીખવાડે છે. 8મા વાળા ભાઈઓ અમને સંગીત બધું જ પણ શીખવાડે છે. આજે સુખ અને દુઃખનો દિવસ છે. સુખ એટલે કે 8મા વાળા ભાઈઓ 1 થી 8 ધોરણમાં રહ્યા છે તે બીજી નિશાળમાં જાય છે, અને દુઃખ એટલે કે 8મા વાળા ભાઈઓ બીજી નિશાળમાં જાય છે. આ બધાના નામ તો બધી છોકરીઓ એવી છે, કોઈ પણ છોકરીના હું નામ લઈ લઉં, બધી છોકરીઓ એટલી તૈયાર છે. પુષ્પગુચ્છ તૈયાર કરવું હોય, લાવો સાહેબ એમ કરી દેશું કે તેમને વિદ્યાર્થીઓને સરસ અભ્યાસ કરાવ્યો છે તો તેમને આશીર્વચન આપશે. સૌથી પહેલા ઉષાબેન વાત કરશે, ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારશું. એવી વસ્તુ એવી હોય કે એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખાય, પણ અમુક વસ્તુ એવી હોય એક કાનેથી સાંભળી 2 કાને સાંભળો અને અંદર ઉતારો. અત્યારે જે વાત થઈ છે એવી વસ્તુ છે, 2 કાને સાંભળવાની અંદર ઉતારી દેવાની, હંમેશા રહેશે. હવે વિદ્યાર્થીના 5 લક્ષણમાંથી એક લક્ષણ મેં તમને બતાવ્યું. કયું હતું? કાક ચેષ્ટા. હવે બીજા નંબરનું લક્ષણ જુઓ, કયું છે? શ્વાન નિંદ્રા. શ્વાન એટલે કોણ? કૂતરો. બોલો, એની પણ શીખવાનું છે. ગમે એવી રાત હોય, રાતના 12 વાગ્યા હોય, આપણે બધા ભર ઊંઘમાં હોય અને આપણા ઘરે કોઈ ચોર આવ્યું હોય, કૂતરું સૂતો જ હોય, પણ આમ છે જવા જાવ ને તરત ઊભો થાય અને ચોરનો વારો પાડી દે, વંટી ખેંકાડી દે. ચોર ઊભો ન રહે, ફફડાટી બોલી જાય. બોલો, આટલી નિંદ્રા. માત્ર અલ્પ જ સૂતો હોય, સેજ હસલ થાય ને તરત ઊભો થાય, આમ આમ ચારે બસ જોઈ લે, કહ્યું પાછું હોઈ જાય. આટલી શક્તિ બસ વિદ્યાર્થીમાં જ હોવું જોઈએ. આગળ જશો ત્યારે તમારે શ્વાન નિંદ્રા લાવવી પડશે. રાત્રે પછી લાડવાન પેંડાન જલેબી ફાફડા ખાઈ થાય પછી આમ વાંચવું હોય તો 1 કિલો રીંગણા ચોખાવા મળે, કારણ કે નિંદ્રા જ આવે એક ધારી. તો નિંદ્રાનો તમારે હવે પછી ત્યાગ કરવો પડશે. એટલે કે શ્વાન નિંદ્રા તમારે લેવી પડશે. ગમે ત્યારે જાગી જાઓ, ગમે ત્યારે વાંચવા મળો, ગમે ત્યારે કામમાં લાગો. આટલી વસ્તુ તમારામાં બીજું શ્વાન યાદ રાખવાનો છે. કાર્યક્રમને આગળ લઈ જતા હું ખુશાલભાઈને વિનંતી કરું. ધોરણ 8નો અમારો વિદ્યાર્થી છે, પોતાના અનુભવ રજૂ કરશે. ખુશાલભાઈ. આદરણીય ગુરુજી તથા આચાર્યશ્રી તથા મારા ગ્રામજનોના વડીલો તથા મારા ભાઈઓ તથા બહેનો, આ એક વિદાય છે. વિદાય દુઃખની લાગણી છે. દુઃખની લાગણી એટલે આપણે એમ રડવું કેમ આવે એમ હોય, અને બાકી બધા પ્રસંગ છે ને મોજથી આપણે કરવી જોઈએ. એમાં આપણે ક્યારેય દુઃખ ના આવતું. અને જ્યારે અમે પ્રવાસમાં 4 દિવસ માટે કચ્છમાં ગયા હતા ત્યારે સાહેબને ક્યારે અમને ભૂખ્યા ના રાખ્યા. સાહેબ આમ મોજથી ફરતા ન હોય, એ ખાલી અમારા ઉપર જોતા હોય. કોઈ છોકરું ખોવાઈ નહીં ગયું ને, કોઈ પૂછ્યું ન ને. અને
હું તો ક્યાંય પૂછ્યો નહીં રહ્યો, પણ સાહેબે કોઈને પૂછે ન રાખ્યા. જ્યારે અમે સાયન્સ સેન્ટરમાં ગયા ત્યારે સાહેબ અમને વિજ્ઞાન મેળો કહેવાય, એટલે વિજ્ઞાનનું જ છે. ત્યાં બધું વિજ્ઞાન, આમ વિજ્ઞાનનું તાલ એમ કે ત્યાં આપણે શીખવાનું છે. અને પછી અમે આ નિશાળ સાથે નાના બાળકો સાથે રમ્યા, મસ્તી કરી, સેબો સાથે કામ કર્યું, અને 1 થી 8 ધોરણ હું અહીંયા જ ભણ્યો. અને સેબો ભૂલવાનું કેમ, સેબો સાથે મસ્તી કરી, અને આ નિશાળ ભૂલવાનું મને મન નથી થતું, પણ ભણવા માટે બધું કરવું પડે. જય હિન્દ, જય ભારત. અસ્તુ. અહીંયા ઉપસ્થિત વડીલો તથા શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજ હું 8મા વાળા ભાઈઓ અને બહેનો વિશે વાત કરવા માંગુ છું. જલ્પાબેન, જ્યારે હું કાંઈક ટિફિન ભૂલી જાઉં, કાં ચોપડા ભૂલી જાઉં, ગમે એ ભૂલી જાઉં તો એ બધા પૂછવા મોકલે તો એ કોઈ દે મને ના પાડે, હાથ પાડે. દરરોજ કાંક ને કાંક ભૂલી જ જાઉં તેમ જવા જ દે. અને 8મા ભાઈઓ, ક્યારેક આપણે તડકે સફાઈ કરતા હોય તેમ કે સૈયા સફાઈ કરો, તો એટલી બધી જરૂર નથી સફાઈ કરવાની. અને ક્યાંક વાગ્યું હોય, કાં તાવ આવી ગયું હોય તો પણ સફાઈ કરવાની ના પાડે. અને પછી બહુ વૃક્ષો સુકાવા મળ્યા એટલે સુમિતભાઈ એક વિચાર કર્યો અને 5મા ભાઈની મોટી ટીમ બનાવી અને પાણી પાવાનું શરૂ કર્યું. અને હસ્તુ. જય હિન્દ, જય ભારત. શ્રી તથા એસએમસીના સભ્યો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, અમારે તો પહોંચવું છે બાળકોના મન સુધી. અને જેના મન સુધી અમે પહોંચી ગયા હોય એવા બાળકોને અમારે વિધેય કેમ આપવું? આમ બોલવાનું કે તો હું ઘણું બધું બોલી જાઉં છું, પણ આજે મારી પાસે કોઈ શબ્દ જ નથી. બરોબર, હાથમાં માઇક પકડ્યું છે તો એ ધ્રુજે છે. શું કામ? કે કેમ આ વિધાયનો અવસર કેમ આવે છે? બરોબર, ધોરણ 8 એક એવો ક્લાસ કે ક્લાસની અંદર જઈએ એટલે પહેલી 15 મિનિટ સૂચના આપવાની, ત્યારબાદ શિક્ષણ કાર્ય શરૂ કરવાનું. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર હૃદય સુધી પહોંચી ગયા છે, મન સુધી પહોંચી ગયા છે. એમની જે છાપ છે, સારી છાપ, એ કાયમ માટે છાપી દીધી છે, જેને અમે ક્યારે ભૂલી નહીં શકીએ. ક્લાસની અંદર જાય એટલે એક નામનું ઉદાહરણ મારે દેવાનું અને દેવાનું જ, કેમ કે એની વગર તો ક્લાસ અધૂરો જાય. એના થકી બીજા વિદ્યાર્થીઓ શીખે. તો એવો 8મા ધોરણનો ક્લાસ જે પ્રાથમિક શિક્ષણ પૂરું કરી અને માધ્યમિક શિક્ષણ શરૂ કરવા જઈ રહ્યો છે, તો એ પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા. આચાર્યશ્રીઓ, શિક્ષકો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો, આજે હું મારા અનુભવ વિશે વાત કરીશ. અમે પ્રવાસમાં ગયા તો બધું સ્થળો વિશે અમને શીખવાડવામાં આવે છે કે આ સ્થળની આ વિશેષતા છે, આ વિશેષતા છે. તો આચાર્યશ્રીએ એવું શીખવાડેલું છે કે કોઈ પણ વસ્તુ કાંઈ સમજાય નહીં તો ત્યારે પૂછી લેવું. જ્યાં સુધી બોલતા નહીં શીખો ત્યાં સુધી જીવનમાં આગળ નહીં આવી શકો. બોલવાનું શરૂ કરશો તો જ આવી શકશો. એટલે એ જ હિંમત લઈને આજે હું અહીંયા આવી છું. આ શાળામાં જવાનું મન તો ન થાય, પણ આગળ વધવા માટે જવું પડશે. 1 થી 8 વર્ષ અહીંયા રહ્યા છીએ, એના અનુભવો ઘણા બધા હોય. આ શાળાના શિક્ષકો માટે હું કહું તો એમને ઘણું બધું શિક્ષણ, અને અમારી સાથે એક મિત્ર કે એવી રીતે અમારા દોસ્તાર કરીને રહ્યા છે. જે વસ્તુ નથી આવડી એ તે શીખવાડ્યું છે અમને, અને ગમે તેવી વસ્તુ હોય અમને શીખવાડીને જ રહે છે એમ. અને
શિક્ષકોને તો હું ખૂબ જ આભાર માનું છું કે તેઓએ અમને આટલું બધું શિક્ષણ આપ્યું અને આગળ વધવા માટે અમને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા. અસ્તુ. ઉપસ્થિત ગ્રામજન તથા મારા સ્ટાફ મિત્રો અને જે વિદાય લઈ રહ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે વિદાયનો પ્રસંગ છે, એક સાથે ખુશીનો પ્રસંગ છે, સાથે સાથે આપણને દુઃખની પણ લાગણી થઈ રહી છે. જ્યારે તમારા લોકો ધોરણ 6 માં અહીં આગમન થયું એ દરમિયાન કોરોનાનો સમયકાળ હતો. શરૂઆતના તબક્કામાં ઘણા બધા પ્રશ્નો થયા, તકલીફો પડી, પણ ત્યારે ઓનલાઈન શિક્ષણ માઇક્રોસોફ્ટ ટીમ્સમાં તમને ભણાવવામાં આવ્યા. અમે ઘરે ઘરે આવીને તમને ભણાવતા. ત્યારબાદ એ સમય હજુ પણ અમને યાદ છે જ. ત્યારબાદ વાત કરીએ કે જ્યારે પ્રવાસનું આયોજન થયું, જ્યાં ધોરણ 6 માં તમે લોકો હતા એ દરમિયાન સામાજિકમાં એક એકમ આવતો, પ્રાચીન નગરો. એ વખતે મેં એવું વિચાર્યું હતું કે જો સિંધુકીન સંસ્કૃતિ નગરો છે, જો આને પ્રત્યક્ષ બતાવી શકાય તો મેં મનમાં ખાલી એક વિચાર કર્યો હતો. અને આ વખતે એવું બન્યું, ખરેખર આપણે કચ્છના પ્રવાસનું આયોજન થયું અને જે ધોળાવીરા જે છે સિંધુકીન નગર એ આપણે પ્રત્યક્ષ જોઈ શક્યા અને આપણે શીખવા પણ મળ્યું. શિક્ષણ એટલે એવું નહીં કે માત્ર આપણે વર્ગમાં બેસીને જ ભણવું, આપણે બહાર નીકળીને પણ આપણે શીખી શક્યા. ઘણું બધું આપણને જોવા લાગણી થઈ અને તરત જ હું મારા શિક્ષક પગે લાગ્યો. મારી શિક્ષક તારે એ પણ ખુશ થઈ ગયા કે ઘણા લાંબા સમય પછી મારે એમની સાથે મુલાકાત થઈ અને ખુશ થઈ ગયા. સાહેબે મને પૂછ્યું કે ભાઈ તું શું કામ કરે છે? મેં કીધું સાહેબ હું તો શિક્ષક છું. એમને ખુશી એકદમ વધી ગઈ કે મારા વિદ્યાર્થી શિક્ષક બની ગયા છે. એટલે એ મુજબ તો જ્યારે પણ આપણને જે ગુરુજનો મળે તો આપણે એનું આદર સન્માન કરવાનું છે અને પગે લાગવાનું છે. તો આ જે સંસ્કાર છે એ આપણે ભૂલવાના નથી. તો આજે વિદાય પ્રસંગમાં બી છેલ્લે તો એટલું જ કહું છું કે ઉદ્યમે સિદ્ધ્યંતિ કાર્યની ન મનોરથે નહીં સુપ્તસ્ય શ્રેયસ્ય મૃખે મુગા પ્રવિશંતિ. એટલે સિંહ ભલે જંગલનો રાજા હોય પણ શિકાર કઈ આપોઆપ એના મોઢામાં આવી જતા નથી. સિંહ જંગલનો રાજા હોવા છતાં કાલે જતા રેવાના એમે યુનુસ સાહેબની માયા, અમે યુનુસ સાહેબની માયા, માયા લેતા જવાના. કાલે જતા રેવાના અમે જીત સાહેબની માયા, અમે જીત સાહેબની માયા, માયા લેતા જવાના. કાલે જતા રેવાના અમે રાજેન્દ્ર સાહેબની માયા, અમે રાજેન્દ્ર સાહેબની માયા, માયા લેતા જવાના. કાલે હાજરી કરી છે. આ ઢીંગુબેન લાડવા ખવાય નથી ગયા, નકર તો માસીન એના ઘરે લગ્ન છે. હું 5 દિવસ હજુ છે, અમુક ક્લાસ બાકી છે, એના પ્રમાણપત્રો જો રહેશે 100% હાજરી તો આપણે એને 4 તરીકે આપી દઈશું. 5મું ધોરણ બાકી છે હજી, જાની સાહેબ છે ને. એટલે હજી ઘણા આપણે 1 થી 3 નંબર આપશું. વધારે વિદ્યાર્થી છે એના પ્રમાણપત્ર તૈયાર છે, એ આપણે 4 આપશું. હા જનકભાઈ. મંચ ઉપર ઉપસ્થિત આપણી શાળાના એસએમસીના તમામ સભ્યોશ્રી, ગ્રામજનો, આપણા સૌના વાલા ગુરુજનો, અને આજ જેના માટે આ કાર્યક્રમ કર્યો છે એ ધોરણ 8ના ભાઈઓ બહેનો અને જેની હારે હજી અમારે વર્ષો સુધી રહેવાના છે એવા તમામ ભૂલકાઓ. જે બાળકો ધોરણ 8માં આવે એને એક જ વખત વિદાયનો સામનો કરવો પડે. અમારે તો દર વર્ષે એક સારા લોટને વિદાય આપવાની થાય. તમારે એક જ વર્ષ દુઃખ સહન કરવું પડે. અમારે દર વર્ષે આવા કાર્યક્રમો કરી અને જે શાળામાં ઉપયોગી થયા હોય, અમારા વાલા થયા હોય, એમને અમારાથી છોડવા પડે. પરંતુ સંસ્કૃતિનો, સંસારનો એક નિયમ છે કે તમારે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો કંઈક ત્યાગ કરવો પડે. એવો સમય આવ્યો છે. દુનિયાની વસ્તી છે ને 750 કરોડની વસ્તી છે. એમાંથી 200 કરોડમાંના તમે છો. 200 કરોડમાં બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનો ભણી રહ્યા છે. તમે ક્યાંક બજારમાં કે પાલીતાણા, ભાવનગર ક્યાંક ગયા હશો તો તમે જોયું હશે કે તમારી ઉંમરના છોકરાઓ ચા લઈને આવતા હોય, હોટલમાં જમવા જ આવી તો પૂરી લઈને આવતા હોય.
એટલે ઉપરવાળા તરફથી તમને એક એવી ભેટ મળેલી છે કે તમારો આવો સમય છે અને તમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છો. આજના દિવસનું જ તમે ઉદાહરણ લઈ લો કે આપણા શેડની અંદર તડકો હતો તો તમને તડકો ન લાગે એના માટે તાત્કાલિક આ ઝાઝમ બાંધી દીધી અને એક આપણી વ્યવસ્થા જાળવી. તો ઉપરવાળાએ તમને આવી સરસ મજાની ભેટ આપી છે, તો આ ભેટનો ઉપયોગ કરીને આપણે કંઈક સફળ થવાનો સમય આવ્યો છે. જે બાળકો બિચારા મજૂરી કરે છે, ખરા તડકામાં કામ કરે, એક સાથે લાઈન ગોઠવી. હા, ધારા દયા આવી જા. હા, ધારા આપી દે. બે ધ્રુવી બેન આવી જાય. ધ્રુવી બેન એટલે આપી દે. હાલો ગોઠવાઈ જાય. હા, પાડી દે. રૂપાલી બેન આવી જાય. બાખલિયા ખુશાલ રાજુભાઈ. ખુશાલભાઈ બારૈયા મનીષભાઈ નવીનભાઈ. મનીષભાઈ ઉમટ ભૌતિકભાઈ તુલસીભાઈ. આ દૃષ્ટિકા તો અગાઉથી વહી ગઈ છે, છતાં એ કે હું આ બે સર હતી, મારે ફાળો આપવો છે. એક દૃષ્ટિકા માટે તાળી પાડી દો. અત્યારે આપણે 8મી બેન્ચમાં નથી, પહેલા વહી ગઈ, પણ તોય એની સાથે જોડાયેલી હતી એટલે એમને પણ આ ટીવીની અંદર યોગદાન આપ્યું છે.